નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું। ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક તાલુકામાં વરસ્યો વરસાદ। ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી આરસીસીની આશા, ઉપરાષ્ટ્રપતિની રેસમાં હરિવંશ નારાયણનું નામ જોડ્યું। ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિસ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો। હિમાચલ પ્રદેશના ફુલગામમાં આવ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ, રસ્તા ધોવાયા, હાઈવે થયો ઠપ। મંત્રી પર દરોડા પાડવા આવેલી ઈડીની ટીમ ફસાઈ, તમિલનાડુના પોલીસે અધિકારીઓએ સામે નોંધાવ્યો કેસ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડા બાદ કઠુઆમાં પણ આવ ફાટ્યું, 4ના મોત, 6થી વધુ ઇજાગ્રસ્ત। પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। ઇન્ડોનેશિયામાં 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાન પણ હચમચ્યા। ભૂખ નિસહાય અને બોમ્બમારો, ગાઝામાં દરરોજ મોતનું તાંડવ, 22 મહિનામાં 61,827ના મોત। યુક્રેન ડોનેત્સ્ક છોડી દે તો રશિયાનું સૈન્ય આગળ નહીં વધે, યુદ્ધ ખતમ કરવા પુતિનનો પ્રસ્તાવ। ભારતને મોટો ઝટકો, અમેરિકાની ટ્રેડ ડીલ કરનારી ટીમ દિલ્હીનો પ્રવાસ ટાળ્યો, સામે આવ્યું મોટું કારણ। રાહુલ ગાંધી બિહારમાં વોટર અધિકારી યાત્રા શરૂ કરશે, આજથી સાસારામથી થશે પ્રારંભ। દેશના કિંગ જેવું અનુભવી રહ્યો છું, નેશનલ એવોર્ડ જીતીને ગદગદ થયો શાહરૂખ ખાન। હવે કોઈને ટાલ નહીં પડે, મળી ગયો ખરતા વાળનો રામબાણ ઇલાજ, દવાનું નામ છે PP405। ગ્લેન મેક્સવેલે બાજી પલટી, ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, T20 સિરીઝ પર કર્યો કબજો। ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝમાં ફરી બેબી ડિવિલિયર્સ કરી તોફાની બેટિંગ, 26 બોલમાં ફટકારી અડધી સદી। મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઇન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો। ટ્રમ્પ અને પુતિનની મુલાકાતનું ભારતે કર્યું સ્વાગત, વાતચીતથી જ શાંતિનો રસ્તો નીકળશે। 16 દિવસ, 1300 કિલોમીટર અને 20 જિલ્લા, રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં તેજસ્વી પણ જોડાશે। ગુજરાતના 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। ભારત પર 50% ટેરિફ લગાવનાર ટ્રમ્પે હવે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ચીન પર આપ્યું મોટું નિવેદન। મિસ્ટર પુતિન, માત્ર તમે જ આવું કરી શકો, મેલાનિયાએ લખેલો પત્ર ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિનને હાથોહાથ આપ્યો। ઓપરેશન સિંદૂરમાં 138 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, શરીફે પોતે મરણોત્તર મેડલ વેચવાનું મુનીરનું રહસ્ય ખોલ્યું। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે।